વાંકાનેર અંધપંગ ગૌ આશ્રમ ગોપાલવાડી રાજાવડલા ખાતે આજે અમદાવાદ બોપલના લાફિંગ ક્લબના જે સભ્યો છે એ બધા જ 2 બસ ભરીને આજે અંધપંગ ગૌશાળા વાંકાનેરની મુલાકાતે પોતે આવેલા અને જો અંધપંગ ગૌશાળા જોઈને ખૂબ જ ખુશ થયેલા. હું તમને બહારનું લોકેશન બતાવું છું, અંધપંગ ગૌ આશ્રમ વાંકાનેરનું ગોપાલવાડીનું. અને હવે આપણે જઈએ છીએ, અંદર જઈએ છીએ, અહીંયાથી આપણે પ્રવેશ કરીએ છીએ, જે એનો પ્રવેશ દ્વાર છે અંધપંગ ગૌશાળાનો. અને અંદરમાં ઘણા બધા 12 થી 14 તો મોટા મોટા શેડ છે અને દરેક શેડની અંદરમાં ગાયો, અંધપંગ ગાયો છે. અને અલગ અલગ જો આ 2 અંબિકા બસ ભરીને જે લાફિંગ ક્લબ જે છે તે અમદાવાદના બધા જ આવ્યા છે, બોપલના વડીલો આવ્યા છે જે, અને ખૂબ જ એન્જોય કરે છે. જો આ પોતાનું એન્જોય કરી રહ્યા છે, ખૂબ ખુશી વ્યક્ત કરી રહ્યા છે અને પોતાને આજે અંધપંગ ગૌ આશ્રમની મુલાકાત લીધી છે તો ખૂબ જ એને મોજ પણ આવી છે. જો અંધપંગ ગૌ આશ્રમ ટ્રસ્ટ વાંકાનેર દરેક ગૌભક્ત પરિવારને હૃદયપૂર્વક આવકારે છે અને એમની બધી વ્યવસ્થા પણ કરી છે. અને જો ગૌ માતાના કેટલા બધા હજારો ગૌ માતા જે છે અંધપંગ ગૌશાળાની અંદરમાં જેનો નિભાવ થઈ રહ્યો છે અને ખૂબ જ સરસ રીતે નિભાવ થઈ રહ્યો છે, એની એક તમને રૂપરેખા બતાવી રહ્યો છું. અને જે બોપલ લાફિંગ ક્લબના જે સભ્યો એવા છે તે જો લાડુ ખવડાવી રહ્યા છે અને એન્જોય કરી રહ્યા છે. આજે ખરેખર પોતાને એક ધન્ય થયા હોય એવી અનુભૂતિ થઈ રહી છે, એ પણ આજે આપણે માણવાના છીએ. કોણ નલિનભાઈ મારા ભાઈ અમારી બોપલ લાફિંગ ક્લબમાં આપણી ચોપડી બધું છે. દર પહેલી તારીખ 500 રૂપિયા તમે આ 2025 માં આવવાનું છે. અરુણભાઈની આંખમાં લાડુ ખવડાવતા આંસુ જાય છે. આપો લાડુ આપો. આવો છો એનું દિલ ભરાઈ ગયું છે. હા, વાહ વાહ વાહ. જો આ જે જોડાણા છે હવે લાફિંગ ક્લબમાં હવે હાસ્યનું જો હાસ્ય ચાલુ કર્યું છે એમને. હવે શું નામ તમારું? હે, છાયાબેન. હવે બધા તડકામાંથી હવે છાયામાં આવ્યા છે. હવે શું અત્યાર સુધી તડકામાં હતા ને, જો હવે છાયામાં આવ્યા છે. હાલો, સરસ. બોપલ રહ્યો છો આપ? હે, વાહ વાહ. ત્યાં પ્રફુલ્લ દવે રહીએ ખબર તમને? ગાયક કલાકાર. જો પોતાનો જો આનંદિત થાય છે, જો મિત્રો પણ બધા લાડવા ખવડાવી અને પ્રફુલ્લિત થાય છે. જો બધા જ ને હા મજા આવી.
ક્યાંય જોવાનું હા એક સરિતા દેવીની છે આપણે ત્યાં દ્વારકાની એ સંજય ગાડી આગળ લઈ ગયો હજુ એમને હોસ્પિટલ બનાવી છે બનાવી નથી અહીંયા ખવડાવી હો વા આગળ લઈ જવાનું હો આગળ 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 હા બાબુ ઓ આ બાજુ આમ સામે ઓકે અહીંયા બધા ખવડાવી દીધું બધાને ખવડાવવો છે મારા વાઈફનું બે એટલે આયા હું તો કેને હું તો આ બધું નેચે પડેલ ખવડાવ ભાઈ ચાલો મોટી થઈ ગઈ છે હા એ તો ખબર આવી લાવ એક લાવો તો લાવો ને એક દીધી મુझे એક દીધી હે નીચેની દાદી રહી ને હા એ અહીંયા હાથ રાખો નીચે દાદી અરે દિવસ શું કહો બે હોય બે જી ભાઈ લઈ લેવા બીજું વધુ એક જ જગ્યાએ રાખજો લઈ જાઓ આ બાજુ આગળ આગળ આ બધા ના આગળ ચલ આઈ આગળ આગળ કેવાય લઈ લે ત્યાં ભીડ ના થાય અને ત્યાં ઊભા ઊભા ના લે પીવે શરબતનો ગ્લાસ લઈને સાઈડમાં આવતા રહે જો લાડવા જે છે જે ગાયોના માટે ખાસ બનાવ્યા છે આપ જોઈ શકો છો જો આ બધા જ ગૌ માતા માટે લાડવા બનાવ્યા છે શરબત લઈને સાઈડમાં નીકળી જાજો ત્યાં ઊભા ઊભા પીવાનો આગ્રહ નહીં રાખીએ લાફિંગ ક્લબ અમદાવાદના હા તો વચ્ચે બસો નહોતી મળતી એટલે લેટ થઈ ગયા થોડા બાકી તો સમય છે ના સમયમાં જાય લો તમે લો આ 4 જ દિવસમાં ઊભું કર્યું પાછું ખવડાવજો કોઈને જન્મજાત ફોટકા પર છે કોઈ માથું વાળા કેસ છે પોલિયો થાય એવા પોલિયો વાળા કેસ છે આટલી બધી સંખ્યામાં તમારી હથેળી છે ને તમારા ભાગ્ય ભરી જશે ના ના કઈ નહીં કરે કઈ નહીં કરે જો આ બેન પરફેક્ટ જો અમારે દઈ દો એવી રીતે નહીં આમ રાખો અથડીમાં રાખો તમે જો બધા અહીંયા આવતા રહે અહીંયા આવી જાઓ હા તો અહીંયા બધા જ ગાયોને ખવડાવે છે લાફિંગ ક્લબ વાળા પાછળ આવતર પાછળ અહીંયા આગળ માતા શું કહે છે ભૂખ્યા તરસ્યા ભક્તો વારે છોડો આ તો ભોગ થઈ છે જો મિત્રો આ બધા જ લાફિંગ ક્લબ બોપલના મિત્રો બધા જે છે આજે લગભગ અંતપુર ગૌ માતા જે છે તો અહીંથી તમને अच्छा, હવે લાડુ વિશે વાત કરી દઉં
માણસો ઘઉંના લોટના લાડુ બનાવીને ગૌ માતાને ખવડાવે છે. ઘઉંનો લોટનો લાડુ એક ગાયને તમે 5-7 લાડુ ખવડાવો એટલે એના ગળામાં ઘઉંનો લોટ, ગોળ અને તેલ ચોટી જાય છે. બીજે દિવસે ગાય બીમાર પડે છે, ખાતી પીતી બંધ થઈ જાય છે. આવું ન બને એના માટે આ ચૂરમાના લાડુ સ્વરૂપ 7 કઠોળ, મેં જે અગાઉની વાત કરી એવી રીતે 7 કઠોળ શુદ્ધ સિંગતેલ, દેશી ડબ્બાનો ગોળ અને 25% ઘઉંનું મિશ્રણ ભૂસું, આ 4 વસ્તુનું આ લાડુ બનાવેલો છે. કદાચ એક ગૌ માતા 100 લાડુ ખાઈ જશે તો નો નુકસાન, હેલ્ધી. ઓકે, એટલે લાડુ બધાને ખવડાવવાના છે. અને લાડુ બધા ખવડાવો તો આ રીતે હથેળીમાં રાખવાનો, આપોઆપ ગાય એના મોઢામાં લઈ લેશે. કોઈએ કાંઈ કરવાની જરૂર નથી, જેથી કરી લાડુનો ખોટો બગાડ ન થાય. હા, હજી વાત. અને આટલું મોટું ગ્રુપ છો તો બધા અલગ અલગ શેડમાં વેચાઈ જાજો, કારણ કે એકને એક ગાયને બધા ન ખવડાવતા, જેથી કરી દરેક ગૌ માતાને પ્રસાદી મળે. જન્મજાત રોટલા પર છે, કોઈ માથું વાળા કેસ છે, પોલિયો થાય એવા પોલિયો વાળા કેસ છે. આટલી બધી સંખ્યામાં તમારી હથેળી છે ને તમારા ભાગ્ય ભરી જશે. ના ના કાંઈ નહીં કરે, કાંઈ નહીં. જો આ બેન પરફેક્ટ અમારે દઈ દો, દઈ દો. એવી રીતે નહીં, આમ રાખો, અથડીમાં રાખો તમે. જો બધા અહીંયા આવતા રહ્યો, અહીંયા આવી જાઓ. હા, તો અહીં બધા જ ગાયોને ખવડાવે છે લાફિંગ ક્લબ વાળા. જો મિત્રો, આ બધા જ લાફિંગ ક્લબ બોપલના મિત્રો બધા જે છે, આજે લગભગ અંતપુર ગૌ માતા જે છે તો અહીંથી તમને માણસો ઘઉંના લોટના લાડુ બનાવીને ગૌ માતાને ખવડાવે છે. ઘઉંનો લોટનો લાડુ એક ગાયને તમે 5-7 લાડુ ખવડાવો એટલે એના ગળામાં ઘઉંનો લોટ, ગોળ અને તેલ ચોટી જાય છે. બીજે દિવસે ગાય બીમાર પડે છે, ખાતી પીતી બંધ થઈ જાય છે. આવું ન બને એના માટે આ ચૂરમાના લાડુ સ્વરૂપ 7 કઠોળ, મેં જે અગાઉની વાત કરી એવી રીતે 7 કઠોળ શુદ્ધ સિંગતેલ, દેશી ડબ્બાનો ગોળ અને 25% ઘઉંનું મિશ્રણ ભૂસું, આ 4 વસ્તુનું આ લાડુ બનાવેલો છે. કદાચ એક ગૌ માતા 100 લાડુ ખાઈ જશે તો નો નુકસાન, હેલ્ધી. ઓકે, એટલે લાડુ બધાને ખવડાવવાના છે. અને લાડુ બધા ખવડાવો તો આ રીતે હથેળીમાં રાખવાનો, આપોઆપ ગાય એના મોઢામાં લઈ લેશે. કોઈએ કાંઈ કરવાની જરૂર નથી, જેથી કરી લાડુનો ખોટો બગાડ ન થાય. હા, હજી વાત. અને આટલું મોટું ગ્રુપ છો તો બધા અલગ અલગ શેડમાં વેચાઈ જાજો, કારણ કે એકને એક ગાયને બધા ન ખવડાવતા, જેથી કરી દરેક ગૌ માતાને પ્રસાદી મળે. અને જો બોપલ લાફિંગ ક્લબ અમદાવાદ. આ દરેક ગૌ માતા બંને આંખે અંધ છે. બહુ ધ્યાનથી જોવો, બહુ ધ્યાનથી જોવો, કોઈને ખ્યાલ નહીં આવે કે જોવે છે કે આંધળી છે.
દરેક ગૌ માતા બંને આંખે જન્મથી અંધાપો છે. આના માટે આણંદથી આખી વેટરનરી ડોક્ટરની ટીમ બોલાવી હતી અને 3 ગૌ માતાના ઓપરેશન કર્યા પણ સક્સેસફુલ નથી થયા. બધાની તંદુરસ્તી જોજો. હવે આ શું કહે છે ખબર છે કે જો તમારું જોટવી લીધું બચ્ચાના કર્યા એટલો અમે સહન કર્યું તોય ગોતવો પડે ગોપાલ. જો મિત્રો બધી જ અંધ ગાયો છે જે તમે જોઈ શકો છો. બધી કેવી મિત્રો આ પણ બધા જ અંધ છે. માપ લઈ ગયા છે. એમાંનો આપણે એક ગાયને ટ્રાયલ કર્યો હતો પણ ઉંમર થતા ગાય મૃત્યુ પામી એટલે એકબીજાનો પગ એકબીજાને ન ચાલે સ્વાભાવિક છે. બાકીની 14 ગાયોને માપ લઈ ગયા છે એટલે 3 પગ વાળી 14 ગાયોને આપણે 4 પગે ચાલતી કરવાની ટ્રાયલ ચાલુ છે. પશુ દવાખાનું પણ સાથે છે. આખા ખોલાવો અને કાગળ આપો તેમ કે આ દવા નથી એવું ન બને એના માટે 1.5 થી 2 લાખ રૂપિયાની અને સારવારને લગતી તમામ દવાઓ અમારી પાસે હાજર સ્ટોકમાં કાયમ માટે હોય છે. એક જ મિનિટ સાહેબ, આ બધા જોજો વેક્યુમ પર. જોઈ લો કે 4 પગ વાળીમાંથી આપણે ઓપરેશન કરી 3 પગ એને ચાલતા ઊભું રહેતા શીખવાડવું હોય અને દરરોજથી 2 કલાકમાં ટ્રેનિંગ આપવી પડે. રોજ 2 કલાક આપો એટલે મહિનાથી મારી ઓટોમેટિક 3 પગે ચાલતી થઈ જાય. બોલો વૃદ્ધનો સેટ જોઈ ગૌ માતા શું કે છે? હું કહેતા ભૂલી ગયો. આપણે વૃદ્ધનો સેટ જોયો ને કે શરીરમાં હતું જ્યારે સુખ ત્યારે પાયું દૂધ ને દહીં. હવે વૃદ્ધ બની હું માવડી ગણને કેમ ભૂલી જાય? નમસ્કાર. આજે અમદાવાદથી જે બપોરથી બધા જ સિનિયર સિટીઝન બધા આવ્યા છે, કારણ કે મને 2 દિવસ પહેલા જ નલિન સૂચક સાહેબનો મને ફોન આવેલો કે તમે પાર્ટી ટીવીમાંથી તમે ખાસ આવજો અને અમારું થોડું કવરેજ કરજો. એટલે અંધપંગ ગૌશાળા મિત્રો ઘણા વર્ષોથી અહીંયા કાર્યરત છે અને તમામ જે અંધ કે અપંગો હોય એની સેવા પણ કરવામાં આવે છે. એટલે તમે જે યોગ્ય જગ્યાએ આજે તમે અહીંયા આવ્યા છો અને એની જે પ્રવૃત્તિઓ તમે જોશો તો તમને પણ દિલની અંદરમાં કરુણા, પ્રેમ અને ત્યાગની ભાવના તમને જોવા મળશે. તો આજે સૂચક સાહેબ આવ્યા છે તો સૂચક સાહેબને વિનંતી કે સૂચક સાહેબ તમે જરા અમારા ભાટી ટીવીને કહો કે તમારા બધે શું તમારું ક્લબ છે ને એના વિશેની થોડી માહિતી અમને આપશો.
હેલો, હું નલિન સૂચક. હા, હું નલિન સૂચક. હું લાફિંગ ક્લબ બોપલનો સભ્ય છું, પણ અમારી લાફિંગ ક્લબ વિશે વિસ્તૃત માહિતી અમારા પ્રમુખ સતીશભાઈ આપશે. સતીશભાઈ. આવો સતીશભાઈ. બોપલમાં છેલ્લા 25 વર્ષથી લાફિંગ ક્લબ ચાલે છે અને લાફિંગ ક્લબમાં રોજ સવારે તમામ ઉંમરના લોકો, ભાઈઓ બહેનો, કોઈ પણ જાતના ભેદભાવ વગર, કોઈ પણ ફી વગર નિયમિત કસરત કરવા માટે મળે છે. અને સવારે 6:30 વાગે અમારી લાફિંગ ક્લબ શરૂ થાય છે. 365 દિવસ, પછી દિવાળી હોય, કોઈ તહેવાર હોય, વરસાદ હોય કે પ્રતિકૂળ વાતાવરણ હોય તો પણ લાફિંગ ક્લબ નિયમિત ચાલે છે. એને એક અજાયબી કહી શકાય ને એવી વાત છે. કેટલા સભ્યો કેટલા છે સાહેબ? અમારા આમ તો 200 સભ્યો રજીસ્ટર છે, 200 ઉપર, પણ નિયમિત 90 થી 100 સભ્યો કસરત કરતા હોય છે. કેટલાક સભ્યોને બહારગામ જવાનું હોય, કોઈ તકલીફ હોય, ઘરની કુટુંબની તકલીફ હોય તો એ આવી શકે નહીં, એ વાત જુદી છે. પણ જો ઘેર હોય તો એ લોકો નિયમિત આવે છે. પણ લાફિંગ ક્લબમાં કસરત એ પ્રાઇમરી વાત છે, પણ કસરત ઉપરાંત આ એક એવી એનર્જી છે કે હું તો એમના માટે શબ્દ વાપરું છું કે જ્ઞાન વૃદ્ધ અને અનુભવ વૃદ્ધ લોકોનો સમૂહ છે. અને એ લોકો પોતાનો જે કંઈ સમય છે, તન, મન અને ધન, એ સમાજ માટે, ધર્મ માટે, દેશ માટે એ તત્પર હોય છે. એટલે સરકારી કાર્યક્રમો હોય, સામાજિક ઉત્સવો હોય, પ્રવાસ પર્યટનો હોય, મેડિકલ કેમ્પ્સ હોય, આ બધી જ પ્રવૃત્તિઓ લાફિંગ ક્લબની અંદર નિયમિત રીતે થાય છે. સાહેબ, તમે અહીંયા એવા છો અંધપંગ ગૌશાળામાં, તો તમને આજે શું તમને એનામાંથી જાણવા મળે પ્રેરણા? વાંકાનેર અંધપંગ ગૌશાળા માટે થઈને 3 વર્ષથી લાફિંગ ક્લબ નિયમિત રીતે ફાળો ઉઘરાવે છે. એમાં મકર સંક્રાંતિના દિવસે અને વાસી ઉત્તરાયણના દિવસે લાફિંગ ક્લબના સભ્યો મંડપ નાખીને બેસે છે અને બધા જે સભ્યો હોય, નાગરિકો, એની પાસેથી તેલ નાખી અને બહુ માતબર રકમ એકઠી કરે છે. એમાં દર વર્ષે એમાં ઉમેરો થતો જાય છે. આ વર્ષે અમે આવા 4 મંડપ બોપલની અંદર શરૂ કર્યા અને 70 થી 80 સભ્યોનું ઇન્વોલ્વમેન્ટ આ ફાળો ઉઘરાવવા માટે હતું. ઉપરાંત આખું વર્ષ દરમિયાન પોતાના ઘેર પોતાના ગ્રાન્ડસન કે ડોટરની જન્મતિથિ હોય, કોઈ પુણ્યતિથિ હોય, કોઈ સારો પ્રસંગ હોય તો એ નિમિત્તે પણ ગૌશાળાને યાદ કરે છે. અને આખું વર્ષ દરમિયાન પણ અમે આવી રીતનો ફાળો ઉઘરાવવાનું કામ કરીએ છીએ અને અમને એ જવાબદારી અહીંયા ગૌશાળા તરફથી સોંપવામાં આવી છે. આજે તમે કેટલા સભ્યો આવ્યા છો અહીંયા? આજે અમે 88 લોકો 2 બસ લઈને આવ્યા છીએ અને બધાની ઈચ્છા હતી કે એકવાર ગૌશાળાની મુલાકાત લેવી, ગૌ માતાને નમન કરવા. અને અહીંનો પણ જે પરિવાર છે, અહીંનો જે મેનેજમેન્ટ છે, એમનો પણ ખૂબ જ આગ્રહ હતો કે એકવાર બધાને તમે લઈ આવો. એટલે બધા થનગનતા હતા કે કંઈક તાત્કાલિક કંઈક વ્યવસ્થા કરો અને અમારે આ પ્રવાસ આજે ગોઠવો છે. અને એમાં મેઇન ટાર્ગેટ અમારું આ ગૌશાળા અને ગૌશાળા વિશેની માહિતી મેળવવાનું છે. હવે આપણે કોઈને આમાંથી કેવું હોય કે ગૌશાળા વિશે કે તમારી પ્રવૃત્તિ વિશે તો કહી શકશે. સ્વાગત. જય શ્રી કૃષ્ણ. ગૌશાળામાં જે બોપલની અંદર જે રીતે કામ કરે છે અને અમે અને આખી ટીમ બોપલ લાફિંગ ક્લબ તરફથી આખી ટીમ આવી છે, એ જ રીતે મને આમંત્રણ મળ્યું હતું. એટલે હું કાંકરિયા વિસ્તારમાં કામ કરું છું. મણિનગર અને કાંકરિયા વિસ્તારની અંદર છેલ્લા 13 વર્ષથી ગાયની સેવા માટે મંડપ બાંધીને હું બેસું છું ઉત્તરાયણના દિવસે. તદ ઉપરાંત હું આખા વર્ષમાં ગઈ સાલ મેં 1,85,000 રૂપિયા ગાયની સેવા માટે મોકલ્યા હતા અને આ વર્ષે પણ હું દર વર્ષે 1 લાખનો ટાર્ગેટ મેં કર્યો છે અને મને સારો એવો સહકાર મળે છે. તો આવી રીતે મળતો રહે એવી શું કહે. થેન્ક યુ.
અમારા બોપલ લાફિંગ ક્લબના કન્વીનર હિંમતભાઈ પટેલ. અમને લાફિંગ ક્લબમાં અમે 3 વર્ષથી આ ગૌશાળાને મદદરૂપ થઈએ છીએ, પણ અત્યાર સુધી અમે ગૌશાળા જ ખાલી સમજતા હતા કે ગૌશાળાની સેવા કરીએ છીએ અને આપણે સેવાનું કામ કરીએ છીએ, પણ અહીંયા આવ્યા પછી અમને એવું લાગે છે જે અમે કર્યું છે ને એ અત્યાર સુધી 0 છે. અહીંયા એટલી પ્રવૃત્તિઓ છે, એટલી બધી વેદનાઓ છે, આપણને જોઈને મનમાં એવું થાય કે અમે જે કર્યું હજી કાંઈ નથી કર્યું, પણ દરેકના મનની અંદર ભાવ અત્યારે એવો થાય છે, દરેકની આંખો ઉપર હું જોઉં છું કે અહીંયા આવ્યા પછી લોકોના વિચાર એકદમ ગદગદી થઈ ગયા છે કે હવે જે કરવું છે એ મરી છૂટી કરવું છે ગૌશાળા માટે. અમદાવાદ જેવા મહાનગરમાં 14 જાન્યુઆરી મકર સંક્રાંતનું ઉત્તરાયણનું પર્વનું મહોત્સવ બહુ મોટો હોય છે કે જ્યાં પૂરા સૌરાષ્ટ્ર ગુજરાતમાં ક્યાંય નથી એવો માહોલ અમદાવાદમાં હોય છે. અને આપણે સૌરાષ્ટ્રમાં તો એક જ દિવસ 14 જાન્યુઆરી મકર સંક્રાંત મનાવીએ છીએ, ત્યારે અમદાવાદમાં 2 દિવસ મનાવાય છે. પણ એ 2 દિવસની મકર સંક્રાંતિ મૂકીને બાદ આ ગ્રુપ લાફિંગ ક્લબ ગ્રુપ પોતાના મોજ શોખને પડતા મૂકી, પોતાના પરિવારને પડતા મૂકી અને એક નાનું વૃક્ષ ચાલુ કર્યું તમારા સતીશભાઈએ. તેમાંથી આજે એક મોટો છોડ બન્યો અને આવનારા દિવસોમાં આ એક મોટું વટવૃક્ષ બનશે. તે તમે આ વિડીયોના માધ્યમથી આ ગ્રુપ જોવો. મને એવું જણાય છે આજના કાર્યક્રમમાં કે આ ગ્રુપ દરેક સેવા આપશે આ સંસ્થામાં. તો આ તકે બધાનો ખૂબ ખૂબ આભાર. બોપલ લાફિંગ ક્લબની અંદર બધી વાતો સતીશભાઈએ કરી, પણ ભાઈઓની સાથે ખભે ખભો મિલાવી અને અમે બહેનો પણ સાથે છીએ. જ્યારે 15 જાન્યુઆરી અને 14 જાન્યુઆરી જ્યારે આ પ્રોગ્રામના અઠવાડિયા પહેલા નક્કી થતું હોય કે આપણે જે લોકોને ટાઈમ હોય એ આમાં આપણે 1 કલાક 2 કલાક આપીશું, ત્યારે બધા જ બહેનો સતત ને સતત કહેતા હોય કે તમે 2 કલાક નહીં, તમે જ્યાં સુધી કહેશો ત્યાં સુધી અમે બેસશું. અને બધા જ બહેનો ભાઈઓની સાથે સમકક્ષ કહે છે ને કે બેસે છે અને ઉદાર હાથે ફાળો લેવા માટે અમે વિડીયો બનાવી અને એમાં બોલીએ છીએ કે આવો 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 એમ કરી અને અમે વાંકાનેર ગૌશાળાની અંદર કે બીજી ગૌશાળામાં તો બધા દાન આપતા જ હોય છે, દુધાળા હોય કે જ્યાં તો એના માલિક હોય છે, પણ આવી જે ગૌશાળા છે એની અમને ખબર પડી કે જ્યાં લૂલી લંગડી અને અપાહિજ ગૌમાતાઓ છે એના માટે કંઈક જો આપણે કરીશું ને તો લેખે લાગશે એવી અમને અહીંથી માહિતી મળી હતી. એટલે માહિતી મળ્યા પછી અમે બહેનો એવું નક્કી કર્યું કે આપણે ઘરે ઘરે જઈને પણ અમારી કેટલી બહેનો એવી છે, અહીંયા સગુણાબેન અમારે આવ્યા છે, ચંદ્રિકાબેન પટેલ છે કે જે પોતાની સોસાયટીમાંથી ફાળો ઉઘરાવી બેસવાનું નહીં, ઘરે ઘરે ફરી અને એ 15,000 20,000 જેવી માઠભર રકમ લઈ અને આ ગૌશાળામાં આપે છે. એટલે કોઈ પણ પ્રોગ્રામ હોય, ભાઈએ કીધું ને કે અમારા અમદાવાદમાં તો ઉત્તરાયણનો બહુ જબરજસ્ત માહોલ હોય છે, એમાંથી નીચે બેસવું ને અમારા છોકરાઓ પણ એમ કે શું તમે જતા રહો છો, અહીંયા અમારે જયારે પતંગ નથી ઉડાડતા ત્યારે અમને એમ થાય છે કે પતંગ તો ઘણા બધા વર્ષો ઉડાડી, હવે આ પાછલી જિંદગીનું ભાથું, કર્મનું ભાથું જે બાંધવાનું છે એ અમે અત્યારે કરી રહ્યા છીએ એવું અમને લાગે છે. અને આ અમને માહિતી તો ભાઈ આપેલી હતી કે અહીંયા કેવી ગાયોની સેવા કરે છે, પણ આજે અમે પ્રત્યક્ષ આવ્યા, નજરે જોઈ ત્યારે અમને ખબર પડી કે આજે અમે 2 દિવસ ફરતા હતા, પણ હવે આજે અમને બહેનો બધા બહેનો વતી હું કહું છું કે ઘરે ઘરે કાયમ માટે ફરી અને જેટલો ફાળો થશે એટલો અમે ઉઘાડી અને વાંકાનેર ગૌશાળાને મદદ કરશું. કારણ કે દૂધ આપતી ગાયોને તો બધા પાડે, બધા એને ખવડાવે, પણ આવી ગાયોને જ્યારે આપશું ને ત્યારે આપણું આ લખાશે કર્મ અને ભગવાન પણ આની નોંધ લેશે. એવી સાથે અમે ભાઈઓની સાથે તો કામ કરીએ છીએ, અમારી લાફિંગની અંદર ભાઈઓ બહેનો સમકક્ષ જ કામ કરીએ છીએ. બહુ સરસ અમારું વાતાવરણ પણ પ્રેમ ભર્યું, ઉષ્મા ભર્યું ઉફાળું છે, કોઈ જાતનો ક્લેશ વગર અમે એકદમ આનંદથી લાફિંગની અંદર કસરત સાથે તન મન ધન બધી રીતે ઘસાઈ અને સરસ મજાની એક્સરસાઇઝ કરી અને આનંદ એક કૌટુંબિક વાતાવરણ હોય ને, અમારો એક આ પરિવારના લોકો હોય એવું અમને લાગે છે.
એક દિવસ તમે લાફિંગમાં ન જઈએ ને તમને ગમે નહીં. ગમે એટલા થાયકા હોય, મોડા સૂતા હોય, બહારગામથી આવ્યા હોય, પણ એ લાફિંગના ઓટલે ન બેસી ત્યાં સુધી અમને મજા ન આવે. આવું અમને વ્યસન થઈ ગયું છે. એટલે ખરેખર બહુ મોજ આવે છે. મારે તો મારા મિસ્ટર મારી સાથે છે, એટલે બહુ અમે તો કે ને દંપતી સાથે બહુ સરસ કામ અમને મળી ગયું છે કે જે અમે કોઈ દિવસ નહોતું કર્યું ને એવું કામ અંદર કરીએ એવું અમને ફીલ થાય છે. એટલે ભગવાનને કહી, ગૌ માતાને કહી કે અમને શક્તિ આપો. અમારે કરવું છે બહુ, પણ શક્તિ અને સ્વાસ્થ્ય સારું આપે તો અમે વધુ ને વધુ કામ કરીશું. જય હિન્દ, જય ભારત. હવે આપણે ગૌશાળાની વાત કરીએ તો ગૌશાળા એટલે બધાને એવું થાય કે ભાઈ ગાયો ભેગી રાખીને સાંભળે, પણ ગૌશાળા વસ્તુ એવી છે કે આપણને કઈ બીમાર હોય તો આપણે કહીએ કે મને પગમાં દુખે છે, મને અંગૂઠામાં દુખે છે, માથું દુખે છે. ગાય માતા કોઈને કહી શકતા નથી. ધન્યવાદ છે આવા ડોક્ટરોને જે કીધા વગર સમજી શકે કે ગાયને ક્યાં તકલીફ છે, ક્યાં એનું હું નિદાન કરવું, કેવી રીતે કરવું, કેવી રીતે સંભાળ લેવી. આપણે હોઈએ તો આપણે તો કઈ મને પડખું ફેરય, મને દવા આપ, મને આ ખાવું છે, નથી કહી શકતા, નથી બોલી શકતા, નથી સહન કરી શકતા. એવી માતાઓને આજે વંદન કરવાનો વાર આમ વિચાર મનમાં થાય છે. સોનાની સાકરે બાંધી લાવી તો પણ કદાચ ન આવે. ગઈ મિટિંગમાં સતીશભાઈએ 4-5 ભાઈઓ બધા આવ્યા હતા અને મને જે ઓળખાણ કરાવી છે, સાહેબ બધા અધિકારીઓ દરજાના માણસો આ સેવામાં જોડાયેલા છે. અને આજે જે બધું ગ્રુપ આવ્યું છે એમાંય કોઈ જે તે વ્યક્તિ નથી, બધા અધિકારીઓ છે, મોટા બિઝનેસમેન છે, ધંધાવાળા છે. આ બધાને લઈને સતીશભાઈ આવ્યા છે. આ લોકોનો સંસ્થા જોયા પછીનો આજે એક જ સૂત્ર છે અને દરેક ગૌ સેવકો મારી સાથે 1 મિનિટ બોલશે. હું જે બોલું ને પાછળ તમારે બોલવું છે કે ભગવાન પાસે માગું છું, આયુષ્ય અને શક્તિ બે, કૃપા કરી પ્રભુ આપજો, મારે તો ગૌ સેવા કરવી છે. ધન્યવાદ. અમારી સાથે આજે બોપલ નગરના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંચાલકજી અશોકભાઈ મોદી પણ અમારી સાથે છે અને અમારા મેમ્બર છે એનું અમને ગૌરવ છે. બરાબર, આવી વ્યક્તિ અમારા એક મેમ્બર છે, અમારો ડ્રેસ પહેરીને ઊભા છે. તો અશોકભાઈને પણ કહું 2 વાત કરે. ખૂબ બધી વાતો સતીશભાઈએ પણ કરી. પહેલા તો આપણે ગૌ માતાની એક જય બોલી નાખીએ. બોલો ગૌ માતા કી, ગૌ માતા કી, ગૌ માતા કી. આજે ખૂબ સરસ માહિતી આપણને અહીંયા જોવા મળી. બીજી વસ્તુ કે અહીંયા જે માવજત કરી રહ્યા છીએ એ આખી ટોળીને ખૂબ ધન્યવાદ આપીએ કે આટલી સરસ માવજત. એટલે એમ કહીએ ને આપણે તો પોતે અબાલ આપણે પશુ તરીકે નહીં કહીએ, પણ આપણે અબાલ આપણી માતા છે. ગૌ માતા એ આપણે એટલે માતાનો દરજ્જો આપેલો છે અને એની સેવા કરવી અને સેવાની સાથે સાથે સમર્પણ. અને આપણે એક સંકલ્પ કર્યો અત્યારે કે આપણે કાયમ માટે આ વાંકાનેરની અંધ અને અપંગ ગૌ માતા છે તે ગૌ માતાની સેવા માટે આપણે યથાશક્તિ તન મન ધનથી આપણે અહીંયા આગળ સેવાનું કાર્ય કરીએ. અને સતીશભાઈ સાથે આપણે બધા સાથે રહીએ. બોપલ લાફિંગ ક્લબ ફક્ત લાફિંગ ક્લબ એટલા પૂરતું નથી, પણ સમાજની અંદર સેવાના ભાવ સાથે કામ કરતી આખી સંસ્થા છે. એ સંસ્થાની અંદર એક સંવેદના છે અને એ સંવેદનાથી આ કાર્યને ખૂબ સારી રીતે આગળ વધી રહ્યું છે. તો મારી અત્યારે હાલ દરેકને શુભેચ્છા પાઠવું છું કે આ કાર્યને ખૂબ સારી રીતે આગળ વધારીએ. એ જ ભારત માતા કી જય. મારું વતન અમરેલીમાં સત્તાધાર અને ગૌ સેવાની ગાયોની સારી સેવા થાય. નસીબને જોગે કરવું છે કે કોઈ રખડતી ભટકતી ગાયો લઈને બોમ્બે કતલખાનામાં ગઈ. જ્યારે કતલખાનું એને ચાલુ કર્યું તો કેમ ચાલુ જ ન રહ્યું. પછી એક પાડાને લઈને સત્તાધારની અંદર લાવ્યા. અમે રૂબરૂ અનેક વખત સત્તાધાર તો જતા દર્શન કરવા, યાત્રા પ્રવાસે નીકળ્યા ક્યારે, પણ આના દર્શન કરવા અમે ખરેખર ગયેલા. ત્યાં હૃદયપૂર્વક આપણે થાય કે આમાં કંઈક ઈશ્વરનો વાસ છે.
અમે દર્શન કરેલા, ત્યાં છેવટના શ્વાસ સુધીમાં ગયેલા, સેવા કરતા પૂજા કરતા બધા. વિજયદાસજી મહારાજ અત્યારે એના પ્રમુખ છે ત્યાં સત્તાધારની અંદર, અને એ પણ સારી સેવા કરે છે. हेलो, सभी लोगों ने गाय के बारे में बहुत अच्छी बातें की, अपने गौशाला के बारे में, लेकिन गौ माता एक ऐसी है जिसमें 33 कोटि देवी देवता अपने वास करते हैं, जो हिंदू शास्त्रों में कहा गया है. जो अपने गाय बोल नहीं सकती है, जो हिम्मत भाई ने बोला, उसको कहाँ क्या क्या तकलीफ है, कैसे है, फिर भी वो इतनी शांति से सब बात सुन रही है, लेकिन बोल नहीं सकती है. लेकिन गाय का लिए फॉरेन में, विदेश में ऐसा बीच में टीवी में भी आया था कि गाय एक ऐसा थेरापी है, मेडिसिन है कि उसके कंधे पे हाथ फिराते हैं तो डायबिटीज ने टेंशन ये सभी चीज बाहर एक करने की थेरापी देते हैं, और जिससे उसका पैसा वसूल करते हैं. એટલે गाय एक ऐसी चीज है कि गौ माता एक ऐसी चीज है, अखला ऐसा चीज है जो जिसको जो थेरापी से अमुक रोग मिट जाते हैं. इनकी मूत्र में जो शक्ति है, जो बोलते उसमें से मतलब सोना भी उगाते हैं, वो मूत्र में से कितने प्रकार के बीमारी भी मिटती है, जो डायबिटीज है, बीपी है, ऐसे है. इनके छान है, इनके हर चीज बहुत कीमती है. और ये गौ माता की सेवा जो अपने वो कभी भी खाली नहीं जाती है. कभी भी 1 रुपया, 2 रुपया, 11 रुपया का जो भी आप गौ माता के पीछे करेंगे, वो 10 गुना 100 गुना करके वापिस आता है, जो अपने को मालूम नहीं पड़ता है. जय गौ माता. મારું તો કહેવું એટલું જ છે કે આ ગૌ માતાને આટલી પીડા સહન કરવી પડે એવી વ્યવસ્થા ના કરવી પડે, એના માટેની વ્યવસ્થા સરકારે કરવી જોઈએ. કે એવા કંઈક કાયદા કરવા જોઈએ, કે કંઈ બી એવી વ્યવસ્થા કરવી જોઈએ કે જે આવી જે ગૌશાળા હોય, જે સહાય કરતી હોય ગાયોને, એને મદદરૂપ થઈ શકે, એને એક સાથ મળી શકે, એવો પ્રયત્ન સરકાર તરફથી હોવો જરૂરી છે. આપણે બધાએ વાંચેલું છે કે આપણે બીમાર હોઈએ ત્યારે જાત જાતની થેરાપીનો ઉપયોગ કરતા હોય છે. મારા ભાઈ મિત્રે વાત કરી છે એ કાવ હગ થેરાપી વિદેશમાં ચાલે છે, કે કાવને હગ કરવાથી આપણા કેટલાક રોગો મટી જતા હોય છે. પછી એ લોકોએ ત્યાં વ્યવસાય બનાવી નાખ્યો કે કાવ હગ કરવાના ચાર્જીસ લેવા માટે. આપણે તો ગાયને એમને માલ કરીને આપનારા માણસો છીએ, એટલે આપણે એવી થેરાપી તો આપણને આપણા માતાએ સંસ્કારોમાં આપેલી હોય, તો આપણે આજે અહીંયા આવ્યા છીએ ગૌશાળામાં, તો ગૌ માતાને માથે હાથ ફેરવીને પણ આપણે આપણા મનને શાંતિ આપી અને એનો લાભ લઈશું. થેન્ક યુ વેરી મચ.